મિત્રો જય વિહોતમાં તો ફરીથી આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। તો આજે હું તમારા માટે એવી ઘરેલું હેર ડાઈ લઈને આવી છું કે જે તમારા સફેદ વાળની સમસ્યાથી જો તમે હેરાન પરેશાન થઈ ગયા હોય, તમારા નાની ઉંમરમાં તમારા સફેદ વાળ આવવા માંડ્યા હોય, તમે એક બાલ સફેદ તોડો તેવા 10 ગણા જો ધોરા બાલ આવી જતા હોય, તો આજે આપણે ઘરે જ હેર ડાઈ બનાવવાની છે, 1 પણ રૂપિયાના ખર્ચા વગર, અને એમાં કશું જ કેમિકલ નથી। તો આજે હું મસ્ત તમને હેર ડાઈ ઘરે બનાવતા શીખવાડું, કેવી રીતે બનાવવાની છે, એની અંદર કઈ કઈ આઈટમ નાખવાની છે એ પણ હું તમને બતાવી દઉં। તો ચાલો મારી સાથે વિડીયોમાં બનાવી રહ્યો, આપણે હેર ડાઈ કેવી રીતે બનાવવાની છે એ પણ હું તમને બતાવી દઉં। તો અહીંયા આપણે ગેસ નથી એટલે આપણે સગડી સળગાવી દીધી છે, એની ઉપર મૂકી દીધી છે આપણે લોખંડની લોડી। તમારે હેર ડાઈ બનાવવાની થાય તો તમારે લોખંડની કઢાઈ કે લોખંડની લોડી જ લેવાની, એના અંદર આયરન હોય એટલે આપણી ડાઈ કાળી એકદમ કોલસા જેવી થઈ જાય। માત્ર 1 ચમચી ચાથી તમારા બાલ એકદમ કાળા નાગણ જેવા થઈ જશે, તમને એક પણ સફેદ બાલ જોવા નહીં મળે। એવી જ ઘરે જ આપણે હેર ડાઈ બનાવવાની છે। તો ચાલો આપણે ડાઈ બનાવવાનું ચાલુ કરી દઈએ। તો માત્ર 1 ચમચી મેથીથી આપણે હેર ડાઈ બનાવીએ, કારણ કે મેથીમાં એટલું બધું આયરન હોય છે, એના કારણે તમારા બાલ કુદરતી તરીકેથી કાળા થઈ જશે, જે સફેદ વાળ આવતા હશે ને એ પણ ગાયબ થઈ જશે। તો આપણે મસ્ત લોડી મૂકી દીધી છે, એની અંદર આપણે 1 ચમચી ભરીને મેથી દાણા નાખી દેવાના છે। જોઈ લો, અહીંયા મેં મેથી લઈ લીધી છે, આપણે 1 ચમચી ભરીને મેથી દાણા નાખવાના છે। એની અંદર આપણે બીજી વસ્તુ નાખવાની છે કે આપણે 1 ચમચી ભરીને ચા પત્તી લઈ લેવાની છે। આ બે નહીં, બરાબર આપણે બારી દેવાની છે, જેમ કાળી કોલસા જેવી થઈ જાય ત્યાં સુધી આપણે ચાના અને મેથી દાણાના બારી દેવાના છે, એટલે એનો કલર કુદરતી તરીકેથી એકદમ કાળો થઈ જશે। જો તમારા વાળ સફેદ હશે, વાળ ખરતા હશે, વાળ ન આવતા હોય, માથામાં ટાલ રહેતી હોય, પણ જો તમે આ હેર ડાઈ ઘરે એકવાર બનાવીને નાખશો ને, તો જો તમારા માથામાં વાળની સમસ્યા કોઈ પણ હશે, વાળ ખરવાની હશે, વાળ ન આવતા હોય, ટકલું રહેતું હોય, સફેદ વાળ હોય, એ બધા તમારા દૂર થઈ જશે, કારણ કે મેથીમાં ભરપૂર માત્રામાં આયરન હોય છે, અને આપણે લોખંડની કઢાઈ લેલી છે એમાં પણ આયરન હોય છે, એટલે આજે સરસ મજાની હેર ડાઈ બનીને તૈયાર થઈ જવાની છે। તો તમે જોઈ લો, એકદમ આપણે કાળી કોલસા જેવી મેથી થાય ને ત્યાં સુધી એને બારી લેવાની છે। તો મિત્રો મસ્ત ધીમે ધીમે આપણે જે ચા પત્તી અને જે આપણા મેથી દાણા નાખ્યા છે એ બળવા માંડ્યા છે, પણ આને આપણે એકદમ કાળા કોલસા જેવા કરી નાખવાના છે, એટલે એનો કલર પણ એકદમ સરસ આવશે કાળો। એટલે આપણે મેથી દાણાને ચા પત્તીને કમ્પ્લીટ બારી લેવાની છે। એની અંદર કઈ કઈ આઈટમ નાખવાની છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઈશ, પણ વિડીયો તમે પૂરેપૂરો જોવો, વિડીયોમાં બન્યા રહો, અને તમે કયા ગામથી કયા શહેરથી અમારો વિડીયો જોવો છો એ કોમેન્ટમાં લખી જણાવજો, તો તમને અમે થેન્ક યુ કહી શકીએ। તો આપણે ઘરે જ મસ્ત હેર ડાઈ બનાવવાની છે। અત્યાર સુધી જો તમે કેમિકલવાળી ડાઈ બજારમાંથી લાવીને નાખી હશે, 100 વાળું પતકડું, 50 વાળું, તો એ તમારા પૈસા અત્યાર સુધીના બરબાદ થયા છે। પણ તમે જો ઘરે એકવાર આવી મેથી દાણા ચા પત્તીની હેર ડાઈ બનાવીને નાખશો ને, તો તમારા લાખો રૂપિયા બચી જશે, અને આનામાં કશું જ કેમિકલ નથી, આ બધી જ વસ્તુ ઘરમાં રહેલી છે, કુદરતી તરીકેથી તમારા કાળા વાળ આવશે। તો સરસ મજાની આપણે જોઈ લો, બધી હતી એ બધી જ મેથી દાણા હતા એ બધા લાલ થઈ ગયા છે, પણ હજુ એને એકદમ કાળા કોલસા જેવા થાય તે સુધી આપણે બારી લેવાના। તો આપણી જે મેથી દાણા અને ચા પત્તી નાખી તે મસ્ત બળીને કોલસા જેવી થઈ ગઈ છે, અને એની સુગંધ પણ એકદમ મસ્ત આવે છે। તો હજુ આપણે એને વધારે બારી લેવાની છે, જેમ કે આપણે હાથમાં મૂકીને આમ કરીશું ને એટલે એકદમ મેથી દાણા આપણા હાથમાં આવી જાય ને એવી રીતે એને બારી લેવાની છે। તો તમારે હોય ને હવે બજારની ડાઈ લાવવાનું બંધ કરી દેવાનું, અને તમારે થોડીક મહેનત થશે, પણ ઘરે જ તમારે આવી રીતે હેર ડાઈ બનાવીને નાખશો ને તો તમારા માથામાં કંઈ નુકસાન નહીં થાય। તમે બજારની ડાઈ લાવો ને તો અમુક લોકોને એલર્જીના કારણે આંખોએ હોજા આવે, આંખોએ ખંજવાળ આવે, માથામાં એલર્જી થઈ જાય, માથામાં ફોડલીઓ પડી જાય છે, પણ તમારે આવી રીતે હેર ડાઈ બનાવીને નાખવાની છે, એનાથી તમને કશું જ નુકસાન નહીં થાય, અને તમારા બાળ એકદમ રેશમ જેવા રહેશે, અને તમને સફેદ વાળ તો 100 વર્ષ સુધી જોવા નહીં મળે। તો સરસ મજાની આપણે હેર ડાઈ આજે બનાવવાની છે, અને આપણી ચા અને મેથી દાણા એકદમ બળી ગયા છે, પણ હજુ આપણે એને બારી લેવાના છે। તો આપણા મેથી દાણા ચા પત્તી એકદમ સરસ રીતે કાળી થઈ ગઈ છે, અને એકદમ બધી બળી ગઈ છે। હવે એને આપણે લઈ લેવાની છે ખોળીને, આપણે પહેલાં એને નીચે ઉતારી લઈશું। તો આવી રીતે તમારે નીચે ઉતારી અને પછી આપણે મલાવતું રહેવાનું, કારણ કે લોહી ગરમ છે ને, એટલે જે કંઈ કાચી પાકી મેથી દાણા ચા પત્તી હશે ને એકદમ કમ્પ્લીટ થઈ જશે। જો તમારી કંઈ મિક્સર મશીન હોય તો તમે એનામાં પણ પાવડર કરી શકો છો, ના હોય તો તમે ખોળીની મદદથી પણ એને ખોંડી નાખવાનું। તો અહીંયા આપણે લઈ લીધી છે ખોળી, એની અંદર આપણે જે આપણી ચા પત્તી અને મેથી દાણા હતા એ અંદર નાખી દેવાના છે। જો તમારે વધારે માત્રામાં બનાવવું હોય તો એને તમે
ક્વોલિટી વધારે માત્રામાં લઈ શકો છો. મેથીને 2 ચમચી લઈ લો, 3 ચમચી લો. તમારે એકલા માટે બનાવવું હોય તો તમે એકાદી ચમચી લઈને બનાવી શકો છો. તો હવે આપણે બરાબર એને ખોડી નાખવાનું છે કે જેથી એક પાવડર થઈ જાય, ભૂક્કો બની જાય ને ત્યાં સુધી આપણે એને વાટી લેવાનું છે. અને સરસ મજાની આજે આપણે હેર ડાય ઘરે જ બનીને તૈયાર થઈ જવાની છે. તો આપણો એકદમ મેથી દાણા અને ચા એકદમ કાળી કોલસા જેવી સરસ થઈ ગઈ છે. તે પણ તો આપણો મસ્ત જે આપણે ચા પત્તી અને મેથી દાણા નાખ્યા હતા એ સરસ મજાના તૂટી ગયા છે અને એકદમ ઝીરો બારીક પાવડર થઈ ગયો છે. હવે એને આપણે શું કરવાનું છે કે તમારી કાના વાટકી હોય કે કાચનો કટોરો હોય એની અંદર તમારે કાઢી લેવાનું છે આવી રીતે. અને આની અંદર કઈ કઈ વસ્તુ નાખવાની છે એ બતાવી દઉં. જોઈ લો, મસ્ત એકદમ કાળી અને કોલસા જેવી આપણી ડાય બનવાની છે અને સરસ કલર એનો આવી ગયો છે. એની અંદર કઈ કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને બતાવી દઉં. તો અહીંયા આપણે લઈ લીધું છે દૂધીનું તેલ. જો દૂધીનું તેલ ના હોય તો તમે નારિયેળના તેલનો ઇસ્તેમાલ કરી શકો છો. જો તમારા માથામાં ગરમી હોય અને એના કારણે તમારા સફેદ વાળ આવતા હોય ને તો દૂધીનું તેલ ઠંડુ છે એટલે તમારા માથામાં ઠંડક મળશે. તો આપણે એ નાખી દેવાનું છે દૂધીનું તેલ. આપણે દૂધીનું તેલ જે આપણે ડાય બનાવી છે મેથી દાણા અને ચા પત્તી એની અંદર એડ કરી દઈશું. અને બીજી કઈ કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં. વિડીયો તમે પૂરેપૂરો જુઓ તો તમને ખબર પડશે કે આજે આપણે હેર ડાય ઘરે કેવી રીતે બનાવવાની છે. તો સરસ મજાનું આપણે મેં દૂધીનું તેલ નાખી દીધું છે અને એને બરાબર મિક્સ કરી લેવાનું છે આવી રીતે. જોઈ લો, તમારે દૂધીનું તેલ નાખ્યા પછી બરાબર હલાવી દેવાનું કે જે મેથી દાણા, ચા પત્તી, દૂધીનું તેલ એક રસ થઈ જાય બધો અને એકબીજા સાથે એનો રસ મળી જાય એવી રીતે તમારે હલાવી લેવાનું છે. હજુ કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને બતાવી દઉં. સરસ મજાનું આપણે ભેગું કરી દીધું છે બધું જ અને એકદમ સુગંધ પણ સારી આવે છે. તમે બહાર નાખીને જશો ને તો તમને લોકો કહેશે કે ડાય નાખી, હું નાખ્યું તે એટલી મસ્ત સુગંધ આવે છે. તો જોઈ લો, એકદમ સરસ આપણી હેર ડાય બનીને રેડી થઈ ગઈ છે. અહીંયા મેં લઈ લીધી છે એલોવેરા જેલ. એલોવેરા જેલ તમારા વાળની સુંદરતા વધારશે. જો તમારા માથામાં બાલ ના આવતા હોય, બાલ આછા રહેતા હોય ને એની મેં તમને મદદ કરશે. તો આપણે અહીંયા એલોવેરા જેલ પણ થોડી અને એને બધાને આપણે હલાવી દેવાનું છે. ફરીથી મિક્સ કરી દેવાનું. આપણે તેલ નાખી તો મિક્સ કરી, એલોવેરા જેલ નાખી છે ને એટલે આપણે ફરીથી હલાવી દેવાની છે. આની અંદર હજુ કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને બતાવી દઉં. જો એ નામની કેપ્સ્યુલ આ તમને ટોર ઉપર મળી જાય છે. તો આપણે એક કેપ્સ્યુલ પણ અંદર નાખી દઈશું. તો જોઈ લો, આવી રીતે તમારે એક વિટામિન E નામની કેપ્સ્યુલ તોડીને અંદર નાખી દેવાની. બરાબર એને હલાવી દેવાનું કે જે બધી જ વસ્તુ છે ને એક મિશ્રણ થઈ જાય અને સરસ એનો કલર પણ આવે એ પણ હું તમને બતાવી દઉં. તો હજુ આપણે એવું લાગે છે કે થોડુંક તેલ ઓછું છે તો આપણે નાખ્યા લઈશું. તો જોઈ લો, હવે મસ્ત અને આપણી ડાય બનીને રેડી થઈ ગઈ છે. એકવાર જો તમે આ ડાય નાખશો ને તો તમારા જે સફેદ વાળની સમસ્યા છે ને એનાથી તમને છુટકારો મળી જશે અને તમારા કુદરતી તરીકેથી જળ મૂળમાંથી કાળા બાલ આવવાનું ચાલુ થઈ જશે. તો આ ડાય તમારે કેવી તો મિત્રો આપણે ડાય બનાવી દીધી છે. જોઈ લો, કેટલી મસ્ત અને કાળી હેર ડાય બનીને તૈયાર થઈ ગઈ છે. અને આનો ઇસ્તેમાલ તમારે કેવી રીતે કરવાનો છે, અઠવાડિયામાં 3 વાર આને તમારે નાખવાની છે અને માથામાં નાખ્યા પછી કમ્પ્લીટ તમારે 2 કલાક રાખવાનું છે કે જેથી જે આયરન છે, દૂધીનું તેલ છે, મેથી દાણા ને બધું છે તમારા માથાના ચોમડીમાં ઉતરી જાય એટલે તમારા સફેદ વાળ ગાયબ થઈ જાય અને જળ મૂળમાંથી તમારા માથામાં કાળો વાળ આવવાનું ચાલુ થઈ જશે. 100 વર્ષ સુધી તમને સફેદ બાલ માથામાં એક પણ જોવા નહીં મળે અને અઠવાડિયામાં 3 વાર આ ડાય બનાવીને નાખજો. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય વિહોતમાં. બાય બાય.